વાલિયાની વટારિયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરવાની શંકાએ જીપીસીબીએ તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વર વાલિયા તાલુકામાં આવેલ વાવરૂ જગ્યા ઉપર હેઝાર્ડ વેસ્ટ ખાલી કરવાનું નેટવર્ક ભૂતકાળમાં સામે આવ્યું છે, ત્યારે વાલિયાના વટારિયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ હેઝાર્ડ વેસ્ટ નિકાલમાં આવ્યો હોવાની વાત વહેતી થતાં ખેડૂત સભાસદોએ આ અંગે જીપીસીબીમાં જાણ કરતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સફેદ કલર એવા વેસ્ટને પગલે ખેડૂત પણ નુકસાની ભીતિ સેવી રહ્યા છે। ગણેશ સુગર વટારિયાની પ્રિમાઇસીસમાં ગઈકાલે હેઝાર્ડસ વેસ્ટ જે અતિ એસિડિક મળી આવ્યું છે અને આની પાછળ ગણેશ સુગરના જે સંચાલક મંડળ છે હાલના તેઓની ભૂમિકા પણ જણાઈ આવેલી છે, કારણ કે જે સુગર ફેક્ટરીના કોન્ટ્રાક્ટર બાયોકમ્પોસ્ટ અને બગાસ મેનેજમેન્ટનું જે કામ કરે છે એવા કોન્ટ્રાક્ટરો મારફત તેઓની આડમાં આ સંચાલકો ગેરકાનૂની પ્રવૃત્તિ કરી અને હેઝાર્ડસ વેસ્ટનો જથ્થા સાથે સુગરની કેટલીક બાય પ્રોડક્ટ ભેગી કરી અને પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આખી સંસ્થાને હોડમાં મૂકી અને આ ધંધો કરી રહેલાનું ચર્ચાનો મુદ્દો બનેલો છે। પોલીસ દ્વારા આ અંગે નિષ્પક્ષ તપાસ થાય એના માટે પોલીસ વિભાગને પણ હું આગ્રહ કરું છું। સાથે સાથે જીપીસીબીના અધિકારીઓ જે તપાસ કરી રહેલા છે એમાં ટ્રક ક્યાંથી આવી, કઈ કંપનીની ટ્રક છે, ક્યાંથી માલ ભરીને આવ્યો, ડ્રાઈવર કોણ છે, આ હજી તપાસનો વિષય છે અને એના માટે પોલીસ ફરિયાદ આવશ્યક છે, જેથી રાજ્યના ડીજીપીને અને પોલીસ ઇન્સ્પેક્ટર વાલિયાને પત્ર દ્વારા આ અંગે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી કરવા માટે એમને જણાવેલું છે। આની પાછળ ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓનો પણ દોરી સંચાર છે, હાથ છે અને એના કારણે આમાં ભીનું નહીં સંકેલાય એ માટે ખાસ તકેદારી રાખી અને મીડિયાના મિત્રો મારફત અને સામાજિક જાગૃત આગેવાનો છે તેઓના મારફત ખાનગી રીતે પણ પુરાવાઓ મેળવવાનો પ્રયત્ન કરેલો છે અને એની અંદર સફળતા મળેલી છે। જો પોલીસ તપાસ હાથ નહીં ધરે તો આ તમામ ખુલાસાઓ જાહેરની અંદર રજૂ કરવામાં આવશે। આભાર। આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર, તો ચાલો ચેક કરીએ શું છે। થેન્ક યુ સર, Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહો, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે, બસ એની જ આ ભીડ છે। કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે। બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે। એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે। લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે। લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે। તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ।